નમસ્કાર દર્શક મિત્રો, હું ડામોર ખંજના મનોમંથન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર છે પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ઘોગંબાની મુલાકાતે આવ્યા હતા। ચૈતર વસાવાએ ઘોગંબા ખાતે આદિવાસી યુવા સમિતિની શુભેચ્છા મુલાકાત લીધી હતી। ત્યારબાદ સર્કિટ હાઉસમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ ફૂલસિંહ રાઠવા તેમજ અન્ય કાર્યકર્તાઓ તથા જાગૃત નાગરિકો સાથે શિક્ષણ તેમજ આરોગ્ય વિશેની ચર્ચા કરી। તેઓ ચર્ચામાં વિશેષ વાત એ કરી હતી કે શિક્ષણ અને આરોગ્યની પરિસ્થિતિમાં કેટલી બેદરકારી આ હાલની સરકાર દાખવી રહી છે તેના વિશે ધ્યાન કેન્દ્રિત કરી લોકોને જણાવ્યું હતું કે આવી બેદરકારી માટે લોકોએ જાતે જાગૃત થઈ આગળ આવવું પડશે અને આવી ગંભીર બેદરકારીઓને બહાર લાવવી પડશે, તો જ શિક્ષણ અને આરોગ્યમાં સુધાર આવશે તેવું જણાવતા બીજી વાત એ પણ કરી હતી કે શિક્ષણ વિભાગમાં શિક્ષકની ખૂબ જ વધઘટ જોવા મળી રહી છે, તો તે અંગે પણ તેઓએ ચર્ચા કરી હતી। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાલમાં છોટાઉદેપુર જિલ્લામાં ફૂડ પોઈઝનિંગ થયું હતું, તે આવી બેદરકારીનો જ એક ભાગ છે। આવું ફરી નહીં થાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો। માન્ય ગ્રુપ પ્રમાણે તાલુકા બેઠકો જિલ્લા બેઠકો કઈ રીતના કોણ લડશે, સરપંચના ઉમેદવાર કોણ હશે, ગ્રામ પંચાયતના સભ્યના ઉમેદવાર કોણ હશે, તમારામાંથી બધાએ તૈયાર થવાનું છે। આપણા તાલુકામાં જ્યારે પણ તમે અમને બોલાવશો, 10 જણની મીટિંગ કરવા બોલાવશો કે 500 જણની મીટિંગ કરવા બોલાવશો કે 50 જણની, જ્યારે પણ કહેશો ચૈતર વસાવા તમારા સમર્થનમાં આવશે। એટલે નાનું મન નહીં રાખતા, પાર્ટી છે, પાર્ટીના અમુક સિદ્ધાંતો હોય છે। આપણામાં કોઈ એવો નાણાં મંત્રીનો હોદ્દો નથી એટલે દિનેશભાઈને પ્રમુખ બનાવ્યો, મને કેમની પ્રમુખ બનાવ્યો એવું કંઈ છે નથી કે આપણે કોઈને મોટો હોદ્દો એટલે મોટો પગાર મળે એવું નથી। આપણામાં ખ્યાલ છે ને બધાને? પગાર નથી મળતો, સ્વેચ્છાએ જવાબદારી લઈને લડવાનું છે અને સ્વેચ્છાએ મહેનત કરીને તમારે તાલુકા જિલ્લા પંચાયતો જીતવાની છે। તેમાં જેટલું મદદગાર બનાય એટલા અમે કરીશું। આપ સૌ સારી રીતે વાકેફ છો, આમાં ઘણા શિક્ષિત યુવાનો તમે બધા સામે બેઠા છો। કોઈ પણ પોલીસ અધિકારી હોય એ પોલીસ અધિકારીને જ્યારે પોલીસ બનવાનું હોય કમસે કમ 4 થી 5 વર્ષ એને પ્રેક્ટિકલ પાસ કરવા માટે દોડવું પડે, કૂદવું પડે, એને લેખિત પરીક્ષા પાસ કરવા માટે વાંચવું પડે, ત્યારે પોલીસ અધિકારી બને છે। સાચી વાત છે ને? તો તમારે પણ સરપંચ બનવું હોય, તાલુકા જિલ્લાના પ્રમુખ બનવું હોય, તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય બનવું હોય તો તમારે બી 1 વર્ષ લોકોના સુખ દુઃખમાં ભાગીદાર થવું પડશે, લોકોની વચ્ચે રહેવું પડશે, લોકોના પ્રશ્નોને વાચા આપવી પડશે, તો જ તમને લોકો નેતા બનાવશે અને નેતા બનશો તો જ તમે લોકોની સેવા કરી શકશો। એ જ વિનંતી કરવા માટે આવ્યા છે। ટૂંક સમયમાં સંગઠનનું આખું માળખું બનાવી દેજો અને જેની જે જવાબદારી લેવાની હોય બધા સ્વૈચ્છિક જવાબદારી લઈને આપણે સૌ આગળ વધીશું અને આવનાર દિવસમાં ઘોગંબા તાલુકાનું માળખું ખૂબ મજબૂત બને, તમામ બાબતોને લઈને સૌ આગળ વધીશું। આ આશા અને વિનંતી સાથે મારી વાણીને વિરામ આપું છું। અગાઉ 2-3 વખત આ સર્કિટ હાઉસમાં રોકાઈને પણ ગયા છે, ઘણી યાત્રાઓ પણ આ વિસ્તારમાં કરી છે, એટલે બધા સાથે સારા સંબંધો પણ છે। આવનાર દિવસોમાં આ જ સંબંધો વધારે મજબૂત થાય એ જ આશા અપેક્ષા સાથે જીવું છું। બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। ફરી એકવાર ટૂંકા મેસેજથી ખૂબ મોટી સંખ્યામાં તમે અહીંયા ઉપસ્થિત થયા છો। તમામ યુવાનો, વડીલો, તમામનો હું આભાર માનું છું। તમામ પ્રેસ મીડિયા મિત્રો, પોલીસ મિત્રો સૌનો આભાર માની વિનમું છું। ધન્યવાદ।